ભાઈ સાહેબ બીજું પાછું લોકેશન આવી જશે. હા 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 હા, આમ જો ચોમાસામાં આવ્યા ને ત્યારે બધું લીલું સમ હતું, અત્યારે છે સુકાઈ ગયું. અને અહીંયા દુહા સંધની બઘડાટી બોલાવી હતી, યાદ હોય તો. આ એવડું લોકેશન પાછું આવી ગયું છે. અને અહીંયા બીજા એક ભાઈ એવા હતા, એને હોતો ને એક દુહો ગાયો હતો સારું એલામાં. અમારે ગ્રુપમાં હતા એ બધા અહીંયા કંઈક એક દુહો ગાયો હતો. આવું કંઈક છે લોકેશન છે યાર, મજા આવે. હા 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 હા, આ જોઈને કહેવાય ને જૂની સીડી, સ્વર્ગની સીડી. ભાઈ ભાઈ ભાઈ, મજા આવે હે. હે હે કે દઈ પણ આ કેટલા 2600 પગથિયા હો ભાઈ, 2600 પગથિયા ઉપર લેતા મજા આવે. આને 2 વાર પોરો ખાઈ લીધો, મેં 1 વાર નથી ખાધો. ઓલા ખાતો ક્યાં કેટલા ખવાય હાલા જઈ છે મિત્રા મિત્રા. હા હા, જો મજા આવે. એ હાલો હાલો, અમે એને પેલા આવ્યા ને ત્યારે અહીંયા દુહા ને સંધની બઘડાટી બોલાવી તો આ જગ્યાએ. આ જૂનું લોકેશન યાદ આવી જાય એમ, મજા આવે. પણ એમ મજા જ કંઈક અલગ હતી ચોમાસામાં. આવું છે લોકેશન, જોવો યાર મજા આવે. કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ બનાવી દો. તો ભાઈ અમે ચોમાસામાં આવ્યા ને ત્યારે હે ને આ ઝરણામાં હે ને પાણી આવતું હતું ને, નાથી પાણી પીધું પણ મજા આવી હતી. હજી આગળ છે ને લોકેશન આવે છે જ્યાં પાણી પીધું હતું ને એવડી, તો હું તમને છે ને વિડીયોમાં દેખાડીશ. તો હે ને કન્ટિન્યુ બન્યા રહેજો. હા હા હા, મજા આવે દોડવાની. હા હા, નજારો જોવો યાર. હા 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 હા, હાલા રાખે ધીમા ધીમા આગળ જાય છે. ઓલા લોકો બે તો ક્યાંય વાહે રહી ગયા ખબર નથી, લગભગ બહુ આગા રહી ગયા. શું કેવું? હા, અને હા જો અહીંયા હોત ને પાણી પીધું. અહીંયા હે ને પાંદડાથી બોટલ ભરીને પાણી પીધું હતું. આ જગ્યાએ પાંદડું રાખ્યું અને બોટલ ભરીને પછી પાણી પીધું. અહીં ઝરણું આવતું ત્યારે આવું કંઈક હતું ચોમાસામાં. મજા કંઈક અલગ હતી, ખબર ના આવે એવી મજા ક્યારે આવે. ફરી વાર ચોમાસામાં આવશું ત્યારે જોયું જશે. બરાબર, કાંઈ વાંધો નહીં. હવે ને ધીમા ધીમા સડવા મળી કન્ટિન્યુ. તો ભાઈ બીજું લોકેશન આવી ગયું છે. અને અહીંયા હે ને અમને વાદળા ટચ થયા હતા આ લોકેશન ઉપર. અને એક ભાઈ હે ને અહીંથી અલગ પડી જતા પણ અહીં ભેગા થઈ ગયા હતા. આવું કંઈક હતું. પણ અત્યારનો વ્યૂ જોવો યાર, કાંઈ ન ઘટે, મજા આવે. એમ ચોમાસામાં આવ્યા ને આ એમને વાદળા ભટકાણા હતા આ જગ્યાએ પહેલી વાર. હો એટલે પૂછ્યા ને પછી વાદળા ભટકા. આવું કંઈક છે. અમે જો ઓલા ઘરે જોવા ગયા પણ કાંઈ હતું નહીં, એમને જોવા ગયા હતા. આવું કંઈક છે. હવે આગળ પાણી આવ્યું. હા, ભર્યું હોય તો કાંઈ વાંધો નહીં. હાલો ધીમા ધીમા હાલ્યા જઈ. હા, ઉતરવાનું એવું મજા આવી ને. હાલ્યા જઈ મજરા મજરા. જો ભાઈ, હા હા હા, જો મોટર ચાલુ છે. એ પાણી થૂકાઈ ગયું છે અહીંયા ચોમાસામાં આવ્યા ને. અહીંયા એમ પગ ધોયા હતા. પાણી પાણી તે મજા જ આવે. અહીં મોટો ખળખળિયો થતો હતો આ જગ્યાએ. જો અહીંયા મેં પગ ધોયા હતા અને અહીંયા હે ને એક ભાઈ મધર ચડતા હતા ને તેના લપટીને પીડ્યા ભૂંડાઈને. હા, ઝરણું હતું અને આમે પાણી આવતું. પણ આ કાંઈ પાણી છે નહીં. કે માતાજીને ભાઈ દર્શન કરી લો બધા. હા હા, સાંઈ આવ્યો છે હવે. હાલા દે અહીં બોલાને વાટું રહેવું છે. હાલો હાલા દે કન્ટિન્યુ. તો ભાઈ સાહેબ શેષાવન આશ્રમ ગિરનાર પહોંચી ગયા છીએ. અને અહીંથી થોડાક આગળ જતા અમને અહીંયા સબસ્ક્રાઈબર મિત્રો પણ ભેગા થયા હતા. અને હવે છે ને અહીંયા આપણે ઓલાને વાટે રહેવું છે. બરાબર,
અહીંયા જો સીસીટીવી કેમેરા આવી ગયા જો. અહીંયા હતા નહીં સીસીટીવી કેમેરામાં આવ્યા ને ત્યારે કાંઈ વાંધો નહીં. હવે હે ને અહીં બેસવી અને અહીંથી જો ભરતવન તરફ જવાનો આશરો ઓલા ભરતવન તરફ જવાનો રસ્તો આ બાજુ આશ્રમ છે તો જે કોઈને જવું હોય અને હનુમાન ધારા અહીંયા કાંઈ વાંધો નહીં ઓલા આવે ને પાણી પાણી પીવા જાય કન્ટિન્યુ તો ભાઈ સાહેબ જો હવે બેસ્ટ લોકેશન તરફ જઈ રહ્યા છીએ અને આ જગ્યાએ અમને એક રાજસ્થાની દાદા ભેગા થયા હતા અહીંયા એને બીડી પાઈ હતી અમે આ જગ્યાએ બીડી પાઈ હતી અને એની ઉપર હે ને ભેહું ને એવું હતું હવે ઉપર જઈએ છીએ મજરા મજરા હેલા જઈએ જો લોકેશન જો યાર કાંઈ ન કરે સરસ મજાનો વ્યૂ આવે છે બધાય આ બે પાછા નોખા થઈ જાય પાછા હાર્યા થઈ ગયા કા હાલો હવે હકીકતમાં ના દીપડો હતો હાલા જઈએ હવે મજરા મજરા હાલો ઓલા વખતે આવ્યા ને ત્યારે તાર ખુલ્લા હતા એટલે મીન્સ કે નીચે પીડ્યા હતા અત્યારે જો કામ થઈ ગયું છે આનું કાંઈ વાંધો નહીં આગળ જઈ નવા લોકેશન ઉપર તો ભાઈ સાહેબ આ હા આમ જો નજારો જોવો ખાલી હા ચોમાસામાં આવ્યો ને ત્યાં અહીં મેં ફોટા પાડ્યા હતા અહીંયા હું ઠેઠ આખો વહી ગયો ને તે મને પાછો ખેંચી લીધો આ બાજુ ના ઠેઠ ઓલા પણ જઈને પાડો પછી અહીંથી જ પાડ્યો અને ચોમાસામાં આવ્યો ત્યારે આમ જો આ ઝરણામાં આમાં બધી પાણી પડતું હતું ઝરણું જાતું હતું કે હા જો અહીંયા પાણી તો ચાલુ જ છે આવે જ છે પાણી આવે ધીમું મજરું આમ જો હા નજારો જો ફેર સડે એવું છે હા મજા આવે ટૂંકમાં જો નજારો જોવો યાર મજા આવે મજા આવી અહીંયા વાહ તો ભાઈ સાહેબ 5-6 કિલો ફોટા પાડી લીધા લોકેશન ઉપર પેલા પાડ્યા હતા ને અત્યારે પાડી લીધા પેલા પાડ્યા હતા પણ મજા આવી હતી ચોમાસામાં વરસાદની ઝરણા ને હતું અત્યારે પાડી લીધા મજા આવી ગઈ વાહ કાંઈ વાંધો નહીં યાદગાર મોમેન્ટ છે મજા આવે ટૂંકમાં કાંઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ બને હવે આ વખતે આવ્યા ત્યારે ઓલા વખતે પાસ આવશું ત્યારે આ યાદગાર મોમેન્ટ રહી જાય છે બરાબર આવું કાંઈક છે વાહ તો ભાઈ સાહેબ ને ઓલા વખતે એમાં આવ્યા ને થોડુંક સડાઈ જાય ને પછી મને સાંભળ્યું કાંઈ હે ને ભીહું સરતી તે અહીંયા આ લોકેશન હતું ને ત્યારે મને યાદ ન આવ્યું પણ અત્યારે ને અહીં પૂજ્યા ને કાંઈ યાદ આવી ગયું અહીં ભીહું સરતી હતી હવે આગળ હેલા જઈ પાછા હાલો તો ભાઈ સાહેબ રખડતા ભટકતા પૂગી જાય છે જો આનંદ ગુફા તરફ જઈ રહ્યા છીએ અત્યારે અને જૈન દેરાસરો પણ આવી ગયા છે અને હવે અમે અહીંયાથી ધીમા અમારા શરણ પાદુકા લઈને આનંદ ગુફા તરફ રવાના થવા જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ આનંદ થઈ રહ્યો છે અને અમે બે આગળ છીએ અને અમારા બે પાંગા જેવા મિત્રો પાછળ રહી ગયા છે તો કાંઈ વાંધો નહીં અહીંયા જાઓ આનંદ ગુફા આવે છે ત્યાં અમે ચોમાસામાં આવ્યા ત્યારે બાપુની ખીચડી ખાધી હતી આવું કંઈક આયોજન હતું અમારું તો કાંઈ વાંધો નહીં હવે જો આનંદ ગુફા તરફ જઈ રહ્યા છીએ ત્યારે હવે આનંદ ગુફામાં જઈને જ મળીશું જો ધીમા હેલા થાય છે અને હા અહીંયા ઓલા વખતે અમે આવે ને ત્યારે મારી સાથે મીન્સ કે લાકડી હતી ને એ હું અહીંયા જ ભૂલીને જતો રહ્યો હતો એટલે એ જગ્યા મને પાછી યાદ આવી ગઈ છે તો કાંઈ વાંધો નહીં હવે તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો તો ભાઈ સાહેબ જો આનંદ ગુફાએ પહોંચી ગયા છે અંદર કાંઈ જતા નથી આગળ જઈએ છીએ આ રીતનું કંઈક છે ને ઓલા વખતે છે ને અહીંયા લાકડી ભૂલી ગયા હતા આવું કંઈક હતું હવે હે ને આગળ વ્યા જઈએ તો ભાઈ સાહેબ જો રખડતા ફાટકતા હવે જૂની સીડીનો એન્ડ આવે છે અને નવી સીડીની શરૂઆત થાય છે આવું કંઈક છે મજરા હેલા જઈએ છીએ જો હવે જૂની સીડી પૂરી થવામાં છે નવી સીડી શરૂ થવામાં છે એટલે કે ભાઈ અંબાજીમાં પહોંચવામાં છીએ આવું કંઈક છે મજરા હેલા જઈએ જો વાહ જો કાંઈ ઘટે જ નહીં મજા જ આવ્યા રાખે વાહ હે આ જૂની સીડી ઉતરવાનું
ઠીક. ઓ ભાઈ સાહેબ જો. આ નવી સીડી આ જૂની સીડી. આ નવી સીડી અહીં જોઈન થઈ જાય એટલે અહીંથી પછી નવી સીડી હાલો તો હવે અંબાજીમાંના મંદિરે તો ભાઈ સાહેબ ગૌમુખી ગંગાએ પહોંચી ગયા છે અને અહીંયા ખીચડી ખાધી હતી ખીચડી મંદિરે તો કાંઈ વાંધો નહીં હાલો અંદર દર્શન કરી આવી. તો ભાઈ સાહેબ જો અત્યારે અંબાજીમાં અહીંયા પહોંચી ગયા છીએ 4000 પગથિયા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જઈ છીએ ગુરુ શિખર બાજુ. તો હમારી મંજિલ ઉસ તરફ હે. અહીં માતાજીના દર્શન કરી લીધા છે અત્યારે હવે આમ જઈ છીએ જો અત્યારે ઉતરવાનું છે પછી પાછું ચડવાનું પછી પાછું ઉતરવાનું. હમારી મંજિલ યહાં તક હે દેખ લો. તો ભાઈ કાંઈ વાંધો નહીં હવે હે ને ધીમા ધીમા જઈએ ચાલો કન્ટિન્યુ. તો ફ્રેન્ડ જો આ લોકેશન જોવો યાર કાંઈ ના ઘટે. ઓલા વખતે આવ્યો ને ત્યારે વાદળા વાદળા હતું અત્યારે તડકો તડકો છે એટલો ડિફરન્સ છે. તો ભાઈ હે ને ચોમાસામાં આવું જોઈએ આ બધું પરસ્યો બહુ વળાય આવું કાંઈક થાય કાંઈ વાંધો નહીં આગળ જઈએ છીએ મજરા આયલા જઈએ છીએ હાલો કન્ટિન્યુ. તો ફ્રેન્ડ જો રખડતા ફાટકતા હે ને ગિરનારની સીડી ઉતરવાનું પાછું ચાલુ કરી દીધું. મીન્સ કે ગુરુ શિખર તરફ જવાનું છે. જો હા એમ ચોમાસામાં આવ્યા ને ત્યારે આ બધું વરસાદથી એમ તો ભીંજાઈ ગયું હતું પલળી ગયું હતું આવું કાંઈક છે ને અત્યારે હે ને ચોમાસામાં આવ્યું ને એટલે વરસાદથી પલળી ને અત્યારે આવી ને એટલે પરસેવા જ પલ્લી જાય ટૂંકમાં પલ્લી જાય એ વાત ફાઇનલ છે બરાબર. પણ ચોમાસામાં બહુ મજા આવે આવું કાંઈક છે. આગળ હેલા જઈએ છીએ હમણાં અહીંયા મેં એક જગ્યાએ પોરો ખાધો હતો એ જગ્યા પણ આવશે આવું કાંઈક છે. મજરા હેલા જઈએ. હવે બહુ ઝાઝું કાંઈ આઘું રહ્યું નથી. ગુરુ શિખરનો ગેટ પણ દેખાઈ ગયો આવું કાંઈક છે. ધીમા હેલા જઈએ છીએ મજરા. એક ભાઈ બન આગળ આવ્યા ને બે ખદડા હતા ને ખદડા હે ને એ નોખા તરી ગયા છે આવું કાંઈક છે. ધીમા હેલા જઈએ છીએ મજરા. તો જો તો ભાઈ ફાઇનલી ગુરુ દત્તાત્રેયનો ગેટ દેખાઈ ગયો છે. અને જો ઓલા વખતે હે ને અમે જો અહીંયા આ પાણામાં જ પોરો ખાધો અહીં બેઠા હતા અહીંયા બેઠા ને અહીંયા બેઠા આવું કાંઈક હતું. હવે આવી તો ભાઈ કાંઈ વાંધો નહીં હે આગળ હાલ્યા જઈએ છીએ. હવે હે ને જો અહીંયા હે ને અહીંયા ઉતરવાનું પૂરું થાય છે અને પાછું ચડવાનું ચાલુ થાય છે આવું કાંઈક છે. તો કાંઈ વાંધો નહીં હવે 5-6 પગથિયા જેવું રહ્યું છે એટલું ઉતરી જાવી અને પછી ને પાછું ચડવાનું ચાલુ કરી દેવી આવું કાંઈક છે. હાલો હાલ્યા જઈ મજરા સરસ મજાની. હવે હે ને ગેટમાં એન્ટ્રી કરી લેવી પછી આગળ જઈએ બરાબર. સરસ મજાની પેલા ઉપર જવાનું. તો ભાઈ સરસ મજાની એન્ટ્રી થઈ ગઈ ને હવે જો ઉપર વ્યા જઈ હાલો કાંઈ વાંધો નહીં. હવે ઉપર જઈને દર્શન કરાવી તો કન્ટિન્યુ બના રહીજો. તો ભાઈ સાહેબ જો જૂનાગઢનું એસી આવી ગયું છે ગિરનાર ઉપર. સરસ મજાની એસીની હવા પણ ટૂંકી પડે એવી હે વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે. હવે ભાઈ થકાઈ ગયું છે. અને ઓલા વખતે આવ્યા ને ત્યારે અહીંયા એક ગીત ગાયું હતું. અમને એક યુટ્યુબર ભેગા થઈ ગયા હતા આવું કંઈક હતું ગીતના મજા આવે જમાવટ પાડે તે કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ. હવે હે ને બહુ ઝાઝું તો નથી રહ્યું પણ આટલું રહ્યું છે. તો હવે હે ને સડી જાય ધીમા. તો ફ્રેન્ડ્સ ભાઈ અત્યારે હે ને ફાઇનલી દર્શન થઈ ગયા છે. હવે નીચે પાછા વ્યા જઈએ છીએ. તમને બધાને પાછા કરાવી દર્શન એકવાર કરી લો. કોમેન્ટમાં ભાઈ ગુરુદત્ત મહારાજ લખી દેજો. બાકી હવે આગળ નીચે પાછા ઉતરવાનું કરી દીધું છે ચાલુ. થોડીક વાર બંધ થઈ ગયું હતું પણ વાંધો ન થયો પાછા દર્શન કરી જય ગિરનારી પાછા નીચે વ્યા જઈએ આવું કંઈક છે. તો ભાઈ કાંઈ વાંધો હાલો કન્ટિન્યુ. તો ભાઈ સાહેબ ચોમાસામાં અમે આવ્યા ને જુનાગઢ ઓલા ગિરનાર ચડવા ત્યારે હે ને અહીંથી હે ને પાણી પડતું જ બધીએ. અને અહીંયા અમારી ક્લિપ ઉતારેલી છે પાણીમાંથી હાલ્યા જતા હોય ને એવી વરસાદમાં. એ બ્લોગ ન જોયો હોય ને તો જોઈ આવજો બરાબર. તો અહીંથી પાણી આવતું હતું ને આમ પાણીના ધોધ છૂટરા ખખડ્યા મજા જ કંઈક અલગ હતી. હવે આવશું પાછા નેક્સ્ટ ચોમાસામાં મજા જ લેવા નવા મિત્રો સર્કલ સાથે બરાબર છે. તો કાંઈ વાંધો નહીં બધો અત્યારે આમાં હાલ્યા જ આવી છીએ
બાકી હવે આગળની શું થાય કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો એટલે ખ્યાલ આવી જશે. તો ફ્રેન્ડ્સ હવે અત્યારે છે ને પ્રસાદી લઈને હવે છે ને પાછા હાલતા થઈ ગયા છે. કાંઈ નહીં હવે આ બાજુ હાલ્યા જાય છે ઓલી સાઈડ ગુરુ દત્તાત્રેય મંદિર તરફ ને આ બાજુ અનુક્ષેત્ર પ્રસાદી લેવાનું આવું કંઈક છે. ક્યારેય લીધી નથી પણ આજ પહેલી વાર ટ્રાય કરીએ. પ્રસાદી લઈ લીધી ને હવે પાછું ચડવાનું આવ્યું છે. હા 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 કાંઈ વાંધો નહીં હાલો આ વ્યૂ જોઈ લો ભાઈ. તો ફ્રેન્ડ જો અત્યારે છે ને અહીં સુધી અંબાજી સુધી ચડી જાય પાછા અને અત્યારે છે ને પાછળ જો ગિરનાર દેખાતો હોય છે. ગિરનાર દેખાય ને અહીં તો ને થોડાક ફોટા પાડવા બેસી ગયા છે તો ઘડી ખાને એ બાને ને આરામ થઈ જાય એવું છે. તો ને 2-5 કિલો ફોટા પાડે નહીં જય ગિરનારી કોમેન્ટ કરજો હાલો ફટાફટ. તો ભાઈ સાહેબ જો ઓલા વખતે આવ્યો ને ત્યારે વરસાદના ખખડિયા વરસાદ નહીં પણ પાણીના ખખડિયા થતા હતા. આ બધી આવું કાંઈક હતું આ પુલ ઉપરથી. તો કાંઈ વાંધો નહીં હવે જો ધીમા ધીમા હાલો મળી પાછા તમે બધા કન્ટિન્યુ બિનારો ને અત્યારનો વ્યૂ જો ભાઈ. હા હા મજા આવે રાખે. કાંઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ. તો ફ્રેન્ડ જુઓ આ બાજુ આનંદ ગુફા તરફ જવાનો રસ્તો છે. અહીંયાથી બતાવી દો જો આનંદ ગુફા તરફ રસ્તો જવાનો. અને જો અહીંયાથી અમે આવ્યા હતા અને હવે નવી સીડીએથી ઉતરવી છે આવું કંઈક છે. જૂની સીડીએથી સીડા ને નવી સીડીએથી ઉતરવાનું આવું કંઈક છે. તો કાંઈ વાંધો નહીં હવે જો નેટ આવવા મળ્યું મેસેજ ચાલુ થઈ જશે પડવાના. અત્યારે મેં નેટ ચાલુ કર્યું એરોપ્લેન મૂકી દીધું કેમ કે ચાર્જિંગ ઓછું પડે એટલા માટે એરોપ્લેન મૂકી દીધું. બાકી હવે જો નવી સીડીએ ઉતરવાનું ચાલુ કરી દીધું ને આ બધું જૈન મંદિર આવી ગયા બધા. કાંઈ વાંધો નહીં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ સાહેબ આમ જો આ બાજુ નજારો જોવો ખાલી આમ જો કઈ નો ઘટે મજા જ આવ્યા રાખે. એમ ઓલા વખતે આવ્યા ને ત્યારે આ વરસાદ આવતો હતો ને હે હા 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 ત્યારે હે ને એમ પાણી પીધું હતું. આ ઝરણ આવે ને હે અહીં ઉભા રહીને પાણી પીધું. હા મજા આવે ત્યારે ખખડ્યા થતા હતા આવું કંઈક હતું પણ મજા આવતી હતી. અહીં નાયા થતા ને એમ આવું કંઈક હતું. કાંઈ વાંધો નહીં આ બધું વ્યૂ જોવો ભાઈ મજા આવે. હા આમ જો પગ હવે હે ને ઉપર ગયા ને ત્યારે વાઇબ્રેટ થતા હતા પણ દર્શન કરી લીધા ને પછી આ ઠાકોર ઓગળી ગયો આવું કાંઈક છે. બોલો મજા આવી ગઈ પણ જો વ્યૂ જોવો ભાઈ મજા આવશે. વાહ વાહ. તો ભાઈ સાહેબ એમ સોમાહામાં આવ્યા ને ત્યારે હે ને અહીંયા મેગી ખાઈ હતી આવું કંઈક છે. અને અહીં પાણી પીધું જો અહીં ઝરણામાં મજા આવતી હતી હો આવું કંઈક છે. કાંઈ વાંધો નહીં હાલો આગળ હાલ્યા જઈએ. અને આમ જો આ બધું પાણા જ જો નકરે પાણો હો આમ જોઈ લે. ઓઇલ બાજુ કેવા ઝાડવા આવતા હતા હા એ નકરા પાણા જ આવે આમ જોઈ લે. પાણા આવું છે. અને આમ જો આ બધું નવું થઈ ગયું છે અપડેટ વર્ઝન. જે નો આવ્યો હોય ને ધ્યાન રાખજો આવું કંઈક છે. કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ. તો ભાઈ સાહેબ ફાઇનલી હવે હે ને અમે ગિરનાર ઉતરવા આવી ગયા છીએ. જો સરસ મજાનો ભાઈ હવે હે ને થોડાક જ પગથિયા રહેશે આવું કંઈક છે. પણ હવે હે ને અમારા બધાના મોઢા હે ને હાવ લંગાઈ ગયા છે યાર આવું છે. ઉતરવામાં ચલી હવે ધીમા હવે હે ને ઉતરી જઈ પણ મજા આવી બહુ. સડ્યા જૂની સીડીએથી અને ઉતર્યા નવી સીડીએથી આવું કંઈક છે. તો કાંઈ વાંધો નહીં ઉતરી જાય. ઉતરવાનું કામકાજ ચાલુ છે ને હવે એક લાસ્ટ પગથિયું બાકી છે જો એટલા ઉતરાઈ ગયો ચાલો. તો ભાઈ સાહેબ ફાઇનલી જો ગેટની બહાર એન્ટ્રી લઈ લીધી છે ને હવે હે ને બજારમાં ઘડી ખરીદી કરવા જવું છે.